જો ભક્તિભાવ રહિત હોય જો સેવા, તો એ સેવા આપણા પરમ નાશનું કારણ છે. ભગવત સેવા દ્વારા નાશ થયો આપણો એટલો કદાચ સેવામાં ન જોડાયો હોત તો ન થયો હોત. સંપ્રદાયની અંદર જો સેવામાં ન જોડાયા હોત તો એટલું ખરાબ પરિણામ ના આવત. એટલું ખરાબ પરિણામ સેવાને ભક્તિ રહિત કરવાથી થયું છે. સેવાથી તો નહીં, પણ ભક્તિ રહિત સેવા એવી હોય છે કે જે કેવલ આપણા નાશનું, આત્મનાશનું કારણ બની જાય. બહુ ડેલિકેટ વિષય છે સેવાનો, કે સેવા સમજીને કરવી જોઈએ. શ્રી આચાર્ય ચરણોએ બતાવેલી રીતથી કરી, પછી થોડી કે વધારે બહુ મહત્વની નથી. પણ શ્રી આચાર્ય ચરણોએ જે સેવા બતાવી છે એ પ્રકારે જ જો કરવામાં આવશે, અન્યથા એ આપણા નાશનું કારણ પણ બની જશે. આ સંપ્રદાયમાં જેટલા ઉપદ્રવો થઈ રહ્યા છે એ બધા સેવા અથવા કથા, આ બે આપણી સાધનાના જ ઉપદ્રવ આપણા સંપ્રદાયને વિકૃત કરી રહ્યા છે. આ જેટલી હવેલીઓ, મંદિરો ખુલેલા છે પુષ્ટિ માર્ગના નામે, ત્યાં સેવાના નામનો આડંબર કરી ત્યાં સેવા જ બતાવવામાં આવી રહી છે. બીજું શું થઈ રહ્યું છે? ત્યાં સેવાનું આડંબર એવું ઊભું કરવામાં આવ્યું છે કે જેમાં પુષ્ટિ માર્ગી પણ તો નામ માત્ર પણ પુષ્ટિ માર્ગ ન કહી શકાય, નામ માત્ર પણ નહીં. આચાર્ય ચરણની પ્રસન્નતા, ઠાકુરજીની સેવા કરો તો આચાર્ય ચરણની પ્રસન્નતા થાય છે. ઠાકુરજીની સેવા અને ઠાકુરજીની કથા કરીએ તો શ્રી આચાર્ય ચરણ પ્રસન્ન થઈ જાય. અને જે આચાર્ય ચરણના સિદ્ધાંતનો ભંગ કરી અને જે પ્રકારની સેવા હવેલી મંદિરોના નામે કરવામાં આવી રહી છે, એ તો શ્રી મહાપ્રભુજીની અંદર રોષ દ્રષ્ટિ પ્રકટ કરવાનું કારણ બની ગઈ છે. શ્રી આચાર્ય ચરણ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, સાથે સાથે આપણું નામ છે રોષતકપાત સંપૃષ્ટ ભક્તદ્વિટ ભક્ત સેવિતા. આચાર્ય ચરણ ભક્તિનો જ્યાં દ્વેષ થતો હોય, ભક્તિભાવ રહિત કોઈ સેવા થતી હોય તો આચાર્ય ચરણ રોષવાળી દ્રષ્ટિથી એને જોઈ રહ્યા છે. અને આચાર્ય ચરણ જ્યારે રોષવાળી દ્રષ્ટિથી જોવે છે ત્યારે એનો એ ક્યારેય પણ ઉદ્ધાર શક્ય નથી. પુષ્ટિ માર્ગથી, આ સંપ્રદાયથી એનો ઉદ્ધાર કદાપી શક્ય નથી. અને આચાર્ય ચરણની રોષ દ્રષ્ટિથી એ જીવ તો કેવલ અનંત નરકની યાતના જ ભોગવશે, એ નિશ્ચય છે. તો જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી એ નરકમાં સ્થિતિ કરે. આ થયું કે નથી? સેવાથી. મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર સેવા ન કરવાથી કોઈ સેવા ન કરતો હોય એ જન્મ મરણના ચક્રમાં એ ફસાતો રહે, પણ નરક સુધી તો ન પહોંચી જાય ને. પણ મહાપ્રભુજીની આજ્ઞા રહિત આપણે જો સેવા કરી રહ્યા છીએ, વિરુદ્ધ સેવા કરી રહ્યા છીએ, એનાથી તો અનંત જન્મોનું, અનંત વર્ષોનું નરક પ્રાપ્ત થઈ ગયું. એટલે સિદ્ધાંત સમજવા બહુ આવશ્યક છે. ગમે તેમ સેવા કરશું, ગમે તેમ કથા કરશું, આ કથાના નામે જે કંઈ ચાલી રહ્યું છે પાષંડ, શ્રી આચાર્ય ચરણે કથાની પણ નિયમાવલી આપેલી છે કે કથા કેવલ કંઈ ઉદર પોષણ કરવા માટે, કેવલ પૈસા કમાવવા માટે કથા એક ધંધો બનાવી દેવામાં આવે તો એ કથા તો કથા આપણી અંદર સાંસારિક ભાવોને જ પ્રકટ કરશે. સાંસારિક ભાવોની કોઈ કમી નથી આપણી અંદર, એમાં કથા વધારો કરી રહી છે. આવી ધંધાદારી લોકો જ્યારે કથા કરશે, ભક્તિભાવ વગરના લોકો કથા કરશે, તો એ કથા જે છે આપણી સાંસારિક ભાવનાઓની વૃદ્ધિ કરે છે. આપણીને સંસારની કોઈ કમી નથી, સાંસારિક પ્રેરણા કોઈ આપવી પડે એવી કોઈ જરૂરિયાત નથી. છતાં કથા જે છે, આવી કથા ધંધાદારી લોકો દ્વારા ચલાવાતી કથા, ભલે ભગવાનની કથા હોવા છતાં પણ સાંસારિક ભાવોની વૃદ્ધિ જ કરે છે. બીજું કોઈ એમાં અલૌકિક ભક્તિભાવ ક્યારેય પણ એનો છાંટો પણ પ્રાપ્ત નથી. એ કથા પણ પાછું નાશનું કારણ બની ગઈ છે, કારણ કે સાંસારિક ભાવોની વૃદ્ધિ કરવી એ તો નાશની તરફ જતી પ્રક્રિયા જ. તો કથાઓ પણ એવી થઈ ગઈ, આપણી સેવા પણ એવી થઈ ગઈ. હવે બચી એક શરણાગતિ. તો શરણાગતિમાં પણ આપણે જ્યારે શરણાગતિ કરી રહ્યા છીએ ત્યારે પ્રભુની શરણાગતિ કરવાની રીત પણ શ્રી આચાર્ય ચરણે આપણને બતાવી છે. અને શરણાગતિમાં પણ આપણે એમ કરશું
કોઈક સાંસારિક તૃષ્ણાઓની તૃપ્તિ માટે ભગવાનનું શરણ સ્વીકારશું હું કે મારું આ કાર્ય સિદ્ધ થઈ જાય, મારું આ કાર્ય સિદ્ધ થાય, મારું લૌકિક કાર્ય સિદ્ધ થઈ જાય, મારું આ વૈદિક કાર્ય સિદ્ધ થઈ જાય, એ રીતે પ્રભુ પાસે કોઈ અપેક્ષા સકામ ભાવથી જ્યારે શરણાગત થશું ત્યારે એ શરણાગતિ નહીં રહે, પણ એ જ અન્યાશ્રય થશે. જે શરણાગતિનો વિરોધી ભાવ છે એ જ ભાવ સકામ ભાવથી શરણાગતિ કરવાથી પણ થાય છે. તો દરેક જગ્યાએ શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ અનુસાર જો આપણે શરણાગત થઈએ, એ પ્રકારે આપણે પ્રભુને સમર્પિત થઈ સેવા કરીએ, અથવા આપણી ભક્તિ જે છે એને શ્રી આચાર્ય ચરણોના સિદ્ધાંતોથી સમજી અને એ ભક્તિ ભાવ આપણા હૃદયમાં વૃદ્ધિ પામે એવો પ્રયત્ન કરીએ. એના માટે ષોડશ ગ્રંથનું આવર્તન અનિવાર્ય છે. આ ષોડશ ગ્રંથ સાક્ષાત 16 કરાયથી ખીલેલો એ સાક્ષાત એ ચંદ્રમા છે, અને એનાથી ભક્તિ ચાંદની જે છે એ છવાઈ જાય છે. એ ચાંદની જે છે ભક્તિની ચાંદની જે છે, અને આ ષોડશ આ કલાઓથી ખીલેલો આ ચંદ્રમા જે છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની પ્રાપ્તિ, એની ભક્તિની વૃદ્ધિ અને એમના સંતોષનું કારણ બને છે. એવી સેવા આપણે જો ષોડશ ગ્રંથ અનુસાર આપણે થોડીક સેવા કરીએ તો એ ઠાકુરજીના પણ પરમ સંતોષનું કારણ અને આચાર્ય ચરણોને પણ અત્યંત પ્રસન્નતા આપનાર આપણી સેવા, આપણી કથા જો ષોડશ ગ્રંથ અનુસાર થશે તો ષોડશ ગ્રંથ સિવાય પુષ્ટિ માર્ગીઓ માટે પોતાના ઉદ્ધારનો કોઈ રસ્તો નથી. શ્રી દ્વારકેશજી આ ષોડશ ગ્રંથોને સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ માને છે અને એવી સુંદર ભાવ પ્રકટ કરી રહ્યા છે કે વારંવાર આપણી માટે મનન કરવા યોગ્ય ભાવ છે દ્વારકેશજીના. અવતાર દશાયાંતુ ઉદ્ધતિ રૂપ દર્શનાર્થ ઇહ નામાત્મકૈર ગ્રંથૈ સુદાસાનામ સદોદ્ધતિ. અવતાર દશાયાંતુ ઉદ્ધતિ રૂપ દર્શનાર્થ. શ્રી મહાપ્રભુજીના રૂપમાં જેટલું સામર્થ્ય અવતાર કાલમાં હતું એ જ સામર્થ્ય અત્યારે ઇહ નામાત્મકૈર ગ્રંથૈ સુદાસાનામ સદોદ્ધતિ. મહાપ્રભુજીનો અવતાર કાળ આપ શ્રી 52 વર્ષ સુધી ભૂતલ ઉપર બિરાજ્યા એટલા પૂરતો અવતાર કાળ છે, પણ આપણું સામર્થ્ય એટલું અવતાર કાળ પૂરતું જ માનવું એ તો આપણી ભ્રમણા છે, આસુરી બુદ્ધિનું પરિણામ છે કે મહાપ્રભુજીનું સામર્થ્ય પણ જ્યાં સુધી આપ મહાપ્રભુજી અવતાર કાળમાં ભૂતલ ઉપર આપે અવતારકાલીન લીલા કરી એટલા સમય પૂરતું જ એમનું સામર્થ્ય માનવું એ તો શ્રી આચાર્ય ચરણના સ્વરૂપનું આપણે ખૂબ ઘોર ખંડન ગણાશે. પણ આગળ પણ સદા ઉદ્ધાર થાય જીવોનો, એવો જ ઉદ્ધાર 84 વૈષ્ણવોને જે શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપનો જે લાભ પ્રાપ્ત થયો એમના કારણે એની અંદર જે કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ શરણાગતિ, આ ભગવદીઓને જે શ્રી આચાર્ય ચરણે કૃષ્ણ શરણાગતિ અને શ્રી કૃષ્ણ ભક્તિનું જે દાન કર્યું અને કૃષ્ણ ભક્તિમાં જોડીને એમનો ઉદ્ધાર કર્યો, અને ભગવાન જે ઠાકુરજી જે છે એમને જે સાનુભાવ વગેરે જણાવી અને એમના બધા જ મનોરથોને પૂર્ણ કર્યા. ભક્તોના રહેલા ચિરકાલીન સહસ્ત્ર પરિવત્સરના જે તાપ, સહસ્ત્ર પરિવત્સરનો તાપ ક્લેશ એ કૃષ્ણ માટેનો હતો. એ તાપક ક્લેશ જે છે એનો જે આનંદ તિરોહિત થયેલો હતો એ પુનઃ એ આચાર્ય ચરણે પોતાના સ્વરૂપના સંબંધથી આપશ્રીના સાનિધ્યથી એ તાપક ક્લેશ આનંદ જે છે એ પુનઃ જાગૃત કર્યો અને એમના બધા જ મનોરથો જે છે ભક્તના ભગવાન સાથે સેવાના એ બધા જ મનોરથો જે છે આનંદપૂર્વક એમના એ સેવાના મનોરથો
એમના સિદ્ધ કરાવે એવી સેવા એમના ઉપર પધરાવી અને પ્રભુ સાથે એમને જીવન જીવતા કરી દીધા શ્રી આચાર્ય ચરણે. આ જ ઉદ્ધાર છે. પુષ્ટિજીવનો ઉદ્ધાર શું છે કે પોતાના સેવ્ય પ્રભુ એમને પ્રાપ્ત થઈ જાય, કે જેના માટે એને હજારો વર્ષો સુધી એ તપેલો છે. સંસારના આ તાપમાં હજારો વર્ષો સુધી એ તપ્યો છે જીવ. એને પોતાનું સેવ્ય સ્વરૂપ પાછું પ્રાપ્ત થઈ જાય, બસ પુષ્ટિ માર્ગના જીવનો તો એ ઉદ્ધાર છે. હવે સદા એની સાથે રમણ કરે, એ એનું સેવ્ય રૂપ શ્રી કૃષ્ણનું એક સેવ્ય રૂપ, શ્રી કૃષ્ણ એને સેવ્યના રૂપમાં પ્રાપ્ત થઈ જાય અને એનું રમણ એની સાથે નિરંતર સદા ચાલતું રહે, કે જે હજારો વર્ષોથી ખોરવાઈ ગયું છે. થોડોક બ્રેક આવી ગઈ છે, હજારો વર્ષોની બ્રેક આવી ગઈ છે. ભગવાનથી વિચરણ થયા પછી હજારો વર્ષો સુધી એ ભગવાનથી છૂટો પડી ગયો, એ પુનઃ પાછો ઠાકોરજી સાથે જોડાઈ ગયો અને એની સાથે ફરી હવે ક્યારેય પણ એનો સંબંધ તૂટે નહીં એવો સંબંધ સ્થાપિત કરાવી દીધો શ્રી આચાર્ય ચરણે. આ આચાર્ય ચરણોએ પોતાના રૂપ સામર્થ્યથી અવતાર કાળમાં આ રૂપ સામર્થ્યથી આ બધો ઉદ્ધાર જીવનો આ પ્રકારથી ઉદ્ધારો મુક્ત કરી દેવા અને મુક્તિ આપી દેવી ને એ પુષ્ટિમાર્ગી જીવ માટે બહુ ઓછી વાત છે, કારણ કે એ જીવ ભક્તિ માટે સર્જાયેલો છે. શ્રી કૃષ્ણની સેવારૂપ ભક્તિ માટે સર્જાયેલો છે અને એ જ જ્યાં સુધી એ ભક્તિમાં ન જોડાય, જ્યાં સુધી એ ભક્તિમાં ન જોડાય ત્યાં સુધી એનો ઉદ્ધાર માનવામાં આવશે નહીં. ભલે એને સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય કે એને બધી પ્રકારની મુક્તિ પ્રાપ્ત થઈ જાય, સાલોક્ય શાસ્ત્રી સારૂપ્ય સામીપ્ય એકત્વ બધું એને પ્રાપ્ત થઈ જાય, છતાં પણ એનો ઉદ્ધાર નહીં થાય, એને ઉદ્ધાર માનવામાં નહીં આવે. જે જીવ જેના માટે સર્જાયો છે એ પ્રાપ્ત ન થાય, એને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય, એને લૌકિક સુખભોગ પ્રાપ્ત થઈ જાય, યોગ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, કે કોઈ પણ પ્રકારથી એને ખૂબ ઊંચો લઈ જવામાં આવે છતાં પણ એને ઉદ્ધાર માનવામાં નહીં આવે. કારણ કે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ અન્યથા ભવે. આ એક સૃષ્ટિ મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ સૃષ્ટિ એવી છે કે જે ભગવાનના રૂપની સેવા માટે જ સર્જાયેલી છે. હવે ભગવાનના રૂપની સેવા એ ન કરે, બહુ સુંદર શબ્દ મહાપ્રભુજી ત્યાં પ્રયોગ કરે છે કે ભગવાનની સર્વતંત્ર સ્વતંત્રતા ખંડિત ન થવી જોઈએ, કે ભગવાન મેળવવા બહુ એટલા બધા સરળ થઈ જાય તો ભગવાનનું મહાત્મ્ય લોકમાં ખંડિત ન થઈ જાય. તો મહાપ્રભુજી એક શબ્દ વચ્ચે ઉમેરી દીધો છે ત્યાં, ભગવદ રૂપ, કે રૂપમાં બધું ભગવાન તો રૂપથી બધું પ્રકટ થઈને બિરાજી શકે, પણ અનવતાર કાળમાં કોઈ ભગવાનનું મહાત્મ્ય ખંડિત ન થઈ જાય, કે ભગવાનને ભક્તિ વિના કોઈ મેળવી લે, એ શાસ્ત્રીય જે ભક્તિ માર્ગની જે પ્રણાલી જે છે એનું ખંડન ન થઈ જાય. તો મહાપ્રભુ કહે છે કે પ્રભુને તો આનંદ આપવો છે જીવને, તો એ પોતાના રૂપથી પણ આપી શકે છે. તો એવું એને રૂપ પણ મળી જાય ને રૂપની સેવામાં જોડાઈ જાય, બસ તો ભગવાન શું રૂપમાં પ્રકટ ન થઈ શકે? એ રૂપથી બધો આનંદ ના આપી શકે તો ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ. તો મહાપ્રભુજીને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રભુ તો ક્યાં નથી, એ સદાનંદ હોવાથી, એ બ્રહ્મરૂપેણ સર્વત્ર વ્યાપક હોવાથી કઈ જગ્યાએ નથી ભગવાન. અને ભક્ત એવો સંકલ્પ કરી લે કે મારી અંદર જે કંઈ ભગવત ભાવ છે હું આ સેવ્ય રૂપમાં જ એ અર્પિત કરીશ ભગવત ભાવને, મારે એવું રૂપ જોઈએ ભગવાન.